મીટિંગનું આયોજન કરવાનું એનો હેતુ શું છે? યુસીસીનો જે કાયદો લાવવામાં આવી રહ્યો છે, જે કાયદાના કારણે મુસ્લિમ સમાજને એક પ્રતાડિત કરવા માટે જ આખો એક પ્રયત્ન થઈ રહ્યો છે અને એના ભાગરૂપે આજે જે કાયદો લાવવામાં આવ્યો છે ને એ કાયદા બાબતે આજે યુસીસીનો કાયદાનો વિરોધ કરવાની એક વ્યૂહરચના ઘડવામાં આવી છે અને વ્યૂહરચનાના ભાગરૂપે વડોદરા શહેરમાં અત્યારે જે લોકો ફિકરમંદ હતા એટલા લોકો ભેગા થઈ ગયા હતા અને હવે આખા શહેરને 10 ઝોનમાં વહેંચી દેવામાં આવશે. 10 ઝોનમાં વહેંચીને જે તે ઝોનના અલગ અલગ આગેવાનો, સોસાયટી મોહલ્લાના આગેવાનો, મસ્જિદના આગેવાનો, તમામ લોકો સાથે આ ઝોન લોકો એકત્રિત થઈ ભેગા મળીને કામગીરી કઈ રીતે આગળ વધારી, દરેક મોહલ્લા, દરેક સોસાયટીમાંથી વધુ ને વધુ લોકો રજીસ્ટ્રેશન કરાવે, યુસીસીમાં જે વિરોધ નોંધાવે એ બાબતની આ મહેનત કરવાનો એક ભાગરૂપે આજે પ્રાઇમરી મિટિંગ થઈ છે. આગામી દિવસોમાં આ મિટિંગના દરેક મોહલ્લા, સોસાયટી વાઇઝ બી મિટિંગને આગળ વધારવામાં આવશે. દરેક જગ્યાના આગેવાનોને આનાથી જોડવામાં આવશે અને સમગ્ર વડોદરા શહેરમાંથી એક જ અવાજ થઈને બધા લોકો એનો વિરોધ કરે, યુસીસીના કાયદાને રિજેક્ટ કરવા માટે જે કંઈ મહેનત કરવી પડે એ તમામ લોકો મળીને કરશે. એ બાબતે આજે તાજગીરા મસ્જિદની અંદર એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે. અશફાક મલિક. સાહેબ, યુસીસીના એવા કયા કાયદા છે જે ઇસ્લામ આસાનીના જે મસલા છે એને ટચ કરે છે? યુસીસીના કાયદા એટલે યુસીસીમાં જે કાયદા છે એ કાયદા યુનિફોર્મ સિવિલ કોડમાં ઇસ્લામી એતબારથી પહેલાંથી રાજા રજવાડાઓથી લઈને મુગલ શાસનથી લઈને બ્રિટિશ શાસનથી લઈને હમણાં સુધી મુસ્લિમ પર્સનલ લોમાં જે 5-7 જે અમારા જે કાયદા છે એ જનરલી મુસ્લિમો એની ઉપર અમલ કરે છે અને શાંતિથી બધા જીએ છે ને દેશમાં મોહબ્બતનું વાતાવરણ ચાલે છે અને ચાલતું રહેશે, ઉમ્મીદ છે એવું જ રહેશે. પરંતુ જે નિકાહ છે, તલાક છે, મેન્ટેનન્સ છે, વિરાસત છે, એના જે બધા કાયદા છે અમારે બહુ ઇઝી છે, એમાં કોઈ બહુ તકલીફ નથી, નિકાહ બહુ આસાનીથી થઈ જાય છે. એટલે હવે આને જે યુસીસીમાં લાવીને લોકોને તકલીફમાં નાખવા એ મુનાસિબ નથી લાગતું. એટલે અમારા બધા બરોડા શહેરના હમણાં નવજવાનો ઇમિડિયેટલી આ મિટિંગ બોલાવી છે. એમ તો મોટા મોટા લોકો છે મહેલ્લામાં, મસ્જિદોમાં ઇમામો છે, આ છોકરાઓ એમની પાસે જશે અને મહેલ્લામાં એમની અંડરમાં રહીને, જે મોટા લોકો છે એમની અંડરમાં રહીને આ લોકો કામ કરશે કે જે ગવર્મેન્ટે, જે સરકારે અમને એક મોકો આપ્યો છે કે અમે આપણા મેસેજ દ્વારા આપણો વિરોધ દર્શાવીએ અને પ્રોટેસ્ટ દ્વારા જે કાયદા કાનૂનમાં રહીને એ વિરોધ દર્શાવીએ. એના લીધે કે અમે આ વિરોધ દર્શાવીશું તો પછી અમે કોર્ટમાં ઊભા રહીને આપણી વાત કરીશું કે અમે આટલા બધા લોકો વિરોધ કરીએ છીએ એટલે કોર્ટમાં પણ અમારી વાત સાંભળવામાં આવે ને આ કાયદો પાસ ના કરવામાં આવે. એટલા માટે હમણાં મિટિંગ બોલાવી છે અને આ બધામાં અમારા એડવોકેટ સાહેબ જે બધા જિમ્મેદાર છે અહીં બધા મોજૂદ છે અને સમજદાર લોકો છે જે પોતાની જિમ્મેદારી સમજે છે અને પોતાના સમાજમાં એમનું માન છે, સન્માન છે, એવા બધા લોકો અહીં જમા થયા છે ને ઉમ્મીદ છે કે અમારા શહેરના બધા જ લોકો આ વસ્તુમાં મસ્જિદથી લઈને, મોહલ્લાથી લઈને, અમારી મા બહેનોથી લઈને, બચ્ચાઓથી લઈને, જેના પાસે પણ મોબાઈલ છે એ બધા લોકો આની ઉપર મેસેજ મોકલીને આપનો વિરોધ દર્શાવશે એવી અમારી ઉમ્મીદ છે. અહીં મુફ્તી ખલીક સાહેબ, મૌલાના મોહસિન સાહેબ, મુફ્તી સોહેલ સાહેબ, મુફ્તી ખલીક સાહેબ, વસીમભાઈ, ફારૂકભાઈ, અમારા ઓવેસભાઈ હકીમ, મોહસિનભાઈ છીપવાડ, સગીરભાઈ, ઇકબાલભાઈ, વકીલ રેહાન સાહેબ, બધા જિમ્મેદારો હમણાં ઇમિડિયેટલી આવ્યા છે. આ તો એક તાત્કાલિક મિટિંગ થઈ છે. હમણાં આ લોકો પછી મોટા લોકો પાસે જશે અને શહેરમાં એ લોકોના અંડરમાં રહીને આગળ કામ કરવામાં આવશે. શકીલભાઈ, દિલ્હી ખાતે યુસીસીની ઓફિસે તમે સાહેબ શ્રીને મુલાકાત લીધી હતી, ત્યાં તમારી શું વાતચીત થઈ ને શું તમારી રજૂઆત હતી? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. તારીખ 17 માર્ચના રોજ અમને 2 વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતથી 4 લોકો ગયા હતા. એમાં સુરતથી બેરિસ્ટર આરિફ સાહેબ હતા અને અમદાવાદથી 2 અમારા મિત્રો હતા, ઇકબાલ મિર્ઝા સાહેબ અને વાસિફ હુસૈન સાહેબ. અમારી ચેરપર્સન શ્રીમતી રંજના દેસાઈ, જે રિટાયર્ડ જસ્ટિસ છે સુપ્રીમ કોર્ટના, એમની જોડે મુલાકાત થઈ અને એમાં સામેલ હતા કમિટી મેમ્બર્સ અને યુસીસીના એડવાઇઝર્સ. અમે ગુજરાતના મુસ્લિમો વતી જે માંગ કરી હતી એમાં એક અમારો સૌથી અગત્યનો મુદ્દો હતો કે આ હાલ જે રમઝાનનો મહિનો ચાલે છે એ મુસલમાનો માટે ઇબાદત માટે છે. તેમાં અમે ઇબાદતની ઉપર ભાર
વધારે ટાઈમ આપીએ છીએ, જેથી અમે વિનંતી કરી ચેરપર્સન મેડમને કે આ ટાઈમલાઈન જે છે 24 માર્ચની જગ્યાએ એને 1 મહિના માટે વધારવામાં આવે. જે અમારી જે માંગ હતી એની ઉપર એમને એક્સેપ્ટન્સ આપ્યું અને તાત્કાલિક એ તારીખ વધારવામાં આવી, જે 24 માર્ચની જગ્યા હાલ 15 એપ્રિલ સુધી વધારવામાં આવી છે. બીજી અમારી માંગ હતી કે કમિટીમાં મુસ્લિમ રિપ્રેઝન્ટેશન કેમ નથી, કારણ કે આ જે યુસીસીનો મુદ્દો છે એ સૌથી વધારે જો કોઈને તકલીફ આપશે કે જે પાર્ટી સૌથી વધારે એફેક્ટ થશે એ મુસ્લિમ કમ્યુનિટી છે. તો યુસીસી કમિટીમાં મુસ્લિમોનું યોગદાન એ પ્રતિનિધિત્વ કેમ નથી, તો જેની ઉપર મેડમે અમને એક આશ્વાસન આપ્યું છે કે એની ઉપર ધ્યાન આપવામાં આવશે.